અમદાવાદમાં જોખમી હોર્ડિંગને લઈને હાઈકોર્ટમાં સુનાવણી થઈ. સરકાર દ્વારા કામગીરીનું એફિડેવિટ ફાઇલ કરાયું. સરકારે કામગીરીની વિગતો રજૂ કરી. 34 ટીમો દ્વારા કરાયેલ કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. 265 સાઇટમાંથી 253 હોર્ડિંગ મળ્યા છે. 74 મંજૂરી વગરના ગેરકાયદે હોર્ડિંગ દૂર કરવામાં આવ્યા. કુલ મંજૂર કરાયેલા 2136 માંથી 2075 હોર્ડિંગ સુરક્ષિત છે. કોર્ટે અરજદારના વકીલને લીગલ રીતે પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. ત્યારે માત્ર ફોટો આપી આક્ષેપ ન કરવા લીગલ પ્રોસેસ કરો તેવું હાઈકોર્ટે નોંધ્યું છે. પીઆઈએલ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે. 1 સપ્તાહ બાદ આ મામલે સુનાવણી થશે. રજૂ કર્યો એની અંદર માત્ર ફિગરો આપવામાં આવી. એની અંદર 2136 બોર્ડનો સર્વે કરવામાં આવ્યો. એમાંથી 20,075 સ્ટેબલ છે એવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને 34 ટીમો કોર્પોરેશને બનાવીને આખા અમદાવાદ શહેરના બોર્ડનું આટલા વર્ષોની અંદર પહેલીવાર ઇન્સ્પેક્શન કર્યું ફિઝિકલી આફ્ટર ધીસ પીઆઈએલ. એમાંથી 74 જેટલા બોર્ડ એમને ઇલીગલ લાગ્યા એ એમણે દૂર કર્યા છે. જો આ પીઆઈએલ ના થઈ હોત તો આ બોર્ડ રિમૂવ ના થયા હોત. હવે અમે હાઈકોર્ટને કીધું કે જે રેક્વિઝિટ પરમિશન છે એટલે કોર્પોરેશને જે પરવાનો આપ્યો હોય એ પરવાનાથી વિરુદ્ધ જઈને લગાડ્યા હોય એવા હોર્ડિંગ્સનું અમે આખું ફોટોગ્રાફ સાથેનું લિસ્ટ કોર્ટને બતાવ્યું તો કોર્ટે કીધું કે એફિડેવિટ કરીને આ રજૂ કરો.